ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે હેરી સર ઇંગ્લિશ ક્લાસ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એની શોર્ટ નોટ આજે આપણે શીખીશું. પરીક્ષાની અંદર, બોર્ડના પેપરની અંદર 6 માર્ક્સની શોર્ટ નોટ પૂછાય છે. અહીંયા મુદ્દા આપેલા હોય છે સવાલ સ્વરૂપે અને એમના અહીંયા તમને જવાબ આપવા પ્રયત્ન કરું છું. 3 શોર્ટ નોટ્સ આપણે આમાં આજે શીખીશું આજના વિડીયોની અંદર. પહેલી શોર્ટ નોટ છે વોલ્ટ એન્ડ એમ્બિશિયસ પર્સન. એક મહત્વાકાંક્ષી વ્યક્તિ તરીકે વોલ્ટ જે છે તે ભણીશું. મુદ્દા જોઈ લો દોસ્તો, એટલે ફટાફટ તમને ખ્યાલ આવી જશે. પહેલું છે હુ વોઝ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની કોણ હતા? વોટ ડીડ હી સ્ટડી, શું અભ્યાસ કર્યો? વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક? હુ હેલ્પ હિમ બાય મની, પૈસાથી કોણે મદદ કરી? ડિસ્ક્રાઇબ હિઝ ફર્સ્ટ સિરીઝ, એની પહેલી સિરીઝ વિશે તમે વર્ણન કરો. વિચ સિરીઝ ડીડ હી મેક ટ્રબલ, કઈ સિરીઝમાં મુશ્કેલી પડી? વોટ વોઝ દેટ, તે કઈ હતી? વિચ વોઝ ઇઝ મોસ્ટ પોપ્યુલર સિરીઝ, સૌથી વધુ પોપ્યુલર સિરીઝ એની કઈ હતી? વેન ડીડ હી ઓપન ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ ક્યારે ઓપન કર્યું? હાઉ વોઝ ધ રિએક્શન ઓફ પીપલ, લોકોનું રિએક્શન કેવું હતું? વોટ હેપન વિથ હિમ ઇન ધ મિડ્સ ઓફ હિઝ એક્ટિવિટી, આ પ્રવૃત્તિ દરમિયાન વચ્ચે શું થયું? એન્ડ વોટ વોઝ એન એન્થુઆસ્ટિક પર્સન, કેવી રીતે ઉત્સાહી માણસ હતા? તમે જો આ પાઠ બરોબર સમજ્યા હોય, આપણે અહીંયા ઉપર આઈ બટનમાં તમને હું લિંક આપી દઉં છું કે જો તમારે પાઠ સ્ટડી કરવાનો રહી ગયો હોય તો તમે કરી શકો છો આ પાઠનું, અને તમે સમજશો તો તમને વધુ ખ્યાલ આવી જશે. આ સવાલના જવાબ લખી નાખો એટલે તમારી શોર્ટ નોટ તૈયાર થઈ જાય. અહીંયા ફરીથી મેં મુદ્દા સ્વરૂપે તમને શોર્ટ નોટ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. એક બ્લુ લાઇન, એક રેડ લાઇન સ્વરૂપે કર્યું છે જેથી મિક્સઅપ ના થઈ જાય. બરાબર, એ બધા પોઈન્ટ સ્વરૂપે મેં લખેલું છે. તમે પોઈન્ટ સ્વરૂપે પણ લખી શકો છો અને સળંગ શોર્ટ નોટ પણ લખી શકો છો. બરાબર, ચલો ફરી એકવાર જોઈ લઈએ. વોલ્ટ એઝ એન એમ્બિશિયસ પર્સન મુદ્દા મેં બનાવ્યા છે તો સમજાવું છું તમને. વોલ્ટ ડિઝની જે હતો વોઝ અ કન્ટ્રી બોય, ગામડિયો છોકરો હતો. હી હેડ અ બ્રધર નેમ રોય ડિઝની, તેને એક ભાઈ હતો જેનું નામ હતું રોય ડિઝની. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, શિકાગોની અંદર એને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને નાની કાર્ટૂન કંપની જે છે શરૂ કરી. ધેટ ફ્લોપ્ડ, જે ફ્લોપ્ડ ગઈ. યાદ રાખજો, બહુ સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો છે શોર્ટ નોટ. ત્રીજો મુદ્દો છે ધેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21. 21 વર્ષની ઉંમરે એણે પોતાનું નસીબ જે છે એ હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ, આપણે પાઠમાં જોયું હતું કે ભાઈ કે એના કાકા પાસેથી થોડા પૈસા ઉછીના લીધા. એન્ડ સ્ટાર્ટેડ ઇઝ સિરીઝ, અને સિરીઝ શરૂ કરી નેમ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, જેનું નામ છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બટ ઇટ ડિડન્ટ મેક મચ સ્પ્લેશ, પરંતુ એમાં કંઈ વધારે ખાસ સફળતા મળી નહીં. અહીંયા હી હેડ ફેસ મેની પ્રોબ્લેમ્સ ઓફ મની, પૈસાનો ખૂબ જ પ્રોબ્લેમ હતો. ચોપડીમાં એવું સેન્ટેન્સ છે, ઇટ વોઝ ટફ ગોઈંગ. હી ડીડ હાર્ડવર્ક ટુ ગેટ સમ મની ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં તેને પૈસા એકઠા કરવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો. ઇટ વોઝ ટફ ગોઈંગ, કપરો સમય હતો ફોર હિમ, તેના માટે. બટ હી ડીડન્ટ સ્ટોપ, પરંતુ તે અટક્યો નહીં. હી સ્ટાર્ટેડ અગેન અ ન્યૂ સિરીઝ નેમ ઓસવાલ્ડ ધ રેબિટ, ત્યારબાદ એણે ઓસવાલ્ડ ધ રેબિટ નામની એક નવી સિરીઝ છે એ શરૂ કરી. ઇટ ડીડ બેટર, એણે સારું કર્યું. બટ દેન ધ ફર્સ્ટ, પહેલાં કરતાં સારું કર્યું. બટ હિયર, અહીંયા ડિસ્ટ્રીબ્યુટર્સ ઓફ ધ સિરીઝ મેડ સમ ટ્રબલ, એમણે શું કર્યું હતું? ડિસ્ટ્રીબ્યુટર એના હક લઈ લીધા હતા, થોડી મુશ્કેલી ઊભી કરી. એન્ડ ડિનાઇડ ટુ ગેવ મની ટુ વોલ્ટ, અને વોલ્ટને પૈસા આપવાનો ઇનકાર કર્યો. જ્યારે આપણે એવું હોય તો વોલ્ટ વધારે પૈસા માગવા જાય છે ત્યારે મુશ્કેલીમાં મુકાય છે. અલ્ધો વુડ ટોક ઓલ થિંગ્સ ઇઝીલી, તેમ છતાં નિરાશ નહોતો થયો, દરેક વસ્તુ સરળતાથી લીધી. એન્ડ અનાઉન્સ દેટ, અને જાહેર કર્યું કે દે વર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે તે નવી સિરીઝ શરૂ કરશે. એન્ડ ઇટ વોઝ અબાઉટ માઉસ નેમ મિકી, અને તે એક ઉંદર વિશે હશે જેનું નામ હતું મિકી. ધેન ધ રિયલ જર્ની ઓફ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર, અને અહીંથી ડિઝનીલેન્ડની જે છે નવી જર્ની શરૂ થઈ. મિકી ગોટ સો મચ પોપ્યુલારિટી, ખૂબ જ લોકપ્રિયતા મળી. વોલ્ટ ઓપન ડિઝનીલેન્ડ જુલાઈ 1955, અને 1955ની અંદર વોલ્ટે જે છે એ જુલાઈ 1955માં તેમણે ડિઝનીલેન્ડ શરૂ કર્યું. સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ, પહેલા જ દિવસથી લાખો લોકો જે છે, કરોડો લોકો જે છે એ વોલ્ટનું અદ્ભુત ક્રિએશન જોવા માટે આવ્યા. હી ડીડ ટ્રાય ટુ મેક સમથિંગ ન્યૂ એવરી ડે ઇન ધીસ પાર્ક, અને આ પાર્કમાં કંઈક ને કંઈક હંમેશા નવું કરતો હતો. હી વોન્ટેડ ટુ કન્ટિન્યુ ધ ક્યુરિયોસિટી ઓફ પીપલ,
તે લોકોની જિજ્ઞાસાઓને સતત ચાલુ રાખવા માગતો હતો. હી વોઝ ઓલવેઝ રેડી વિથ ન્યૂ પ્રોજેક્ટ એન્ડ ન્યૂ થોટ્સ. હંમેશા એના મગજમાં નવા પ્રોજેક્ટ્સ, નવા વિચારો શરૂ રહેતા હતા. હી વોઝ વેરી ડાઉન ટુ અર્થ. ખૂબ જ ડાઉન ટુ અર્થ માણસ હતો. પૃથ્વી પર એટલી બધી સફળતા મળી તેમ છતાં એને અભિમાન નહોતું આવ્યું એમ. હી ડીડ હેલ્પ ધોઝ પીપલ હુ વોન્ટેડ ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ. એવા લોકોને મદદ કરતો હંમેશા જે કંઈક નવું કરવા માગતા હોય. હી ગેવ ધેમ ચાન્સ. તેને ચાન્સ આપતો. ટ્રેજિકલી અને અંતમાં ઇન ધ મિડ્સ ઓફ હિઝ એક્ટિવિટી, પોતે જે પોતાની આ પ્રવૃત્તિની મધ્યમાં હી વોઝ સ્ટ્રાઇકન વિથ ઇલનેસ. ફેટલ ડિસીઝ શબ્દ છે ચોપડીની અંદર. ભયંકર બીમારીમાં સપડાયો. અલ્ધો જો કે હી ડિડન્ટ લૂઝ હિઝ હોપ. તેને પોતાની આશા નહોતી ગુમાવી. એન્ડ ધેટ ટાઈમ ઓલ્સો હી હેડ અ લોટ ઓફ થોટ્સ ટુ મેક ડિઝનીલેન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી. તેમ છતાં તે સમયે પણ ડિઝનીલેન્ડને વધુ એક્સ્ટ્રાઓર્ડિનરી કઈ રીતે બનાવી એના મગજમાં ધૂન હતી. હી યુઝ ટુ સે, તે કહેતો કે ડિઝનીલેન્ડ શુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય એવું એને પહેલાં કહેતો અને એ જ થયું. દેટ વોઝ વોલ્ટ ડિઝની. અને આ હતા વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને ક્યારેય વોલ્ટ ડિઝનીની જે અસર જે છે એ ક્યારેય પૂરી નહીં થાય. તો આ હતી વોલ્ટ એન એમ્બિશિયસ મેન. મહત્વાકાંક્ષી માણસ તરીકે કેવો હતો. આશા રાખું તમને આ શોર્ટનોટમાં ખ્યાલ આવ્યો હશે. આગળ જઈએ દોસ્તો, બીજી શોર્ટ નોટ છે. નામ છે જેનું જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. એની સફળતા જે છે, એની પ્રવાસ, કઈ રીતે પોતે સફળ થયો. મુદ્દા આપે છે ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર. વોલ્ટની રચના કરો. વોલ્ટ જે વ્યક્તિ તરીકે એનું પાત્રનું વર્ણન કરો. વોટ ડીડ સ્ટડી, જે આગળ થોડા મુદ્દા આવ્યા હતા. થોડા ઘણા એ જ છે, મોટાભાગે થોડું ઘણું સેમ છે. આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ સ્ટાર્ટ, અભ્યાસ પૂરા કર્યા પછી શું કર્યું. જો તમને સ્ટોરી યાદ હશે તો તમે સરળતાથી લખી શકશો. વોટ વોઝ હિઝ ડિસિઝન એટ ધ એજ ઓફ 21. 21 વર્ષની ઉંમરે શું નિર્ણય લીધો. હુ હેલ્પ હિમ બાય હિમ મની, પૈસા દ્વારા કોણે મદદ કરી. વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ, પહેલી સિરીઝનું નામ શું હતું. વિચ સિરીઝ વોઝ અ ગ્રેટ સક્સેસ, કઈ સિરીઝે તેને મહાન સફળતા અપાવી. ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની જે છે એ તમે વર્ણન કરો. વોટ ડીડ હી ડૂ આફ્ટર બિંગ સોલ્વન્ટ, અને જ્યારે પછી દેવાદારમાંથી માફ થયો ત્યારે એને સૌથી પહેલાં શું કર્યું. તો આ મુદ્દાઓ છે દોસ્તો. તો આ મુદ્દાઓ હતા. ચાલો જોઈએ આગળ. ડિઝની વોઝ અ કન્ટ્રી બોય, એક ગામડિયો છોકરો હતો. હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક અનબિલિવેબલ થોટ્સ. એની પાસે એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે જે કહેવાય ને એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય ક્ષમતા હતી ટુ થિંક અનબિલિવેબલ થોટ્સ. લોકોના માન્યામાં ન આવે એવા વિચારો એ કરી જાણતો હતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. અહીંયા એન લખાઈ ગયું છે, બાય પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો જરા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન આવે ત્યાં. ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ. એને સમજવો ખૂબ જ અઘરો હતો. ફોર ધેમ, એના માટે. હુ વર્ક વિથ હિમ, જે લોકો તેમની સાથે કામ કરતા હતા. હી હેડ અ ડ્રીમ, તેને એક સ્વપ્ન હતું. ટુ મેક સમથિંગ વિચ ઇઝ ટુ બી અગેન ઓન હિઝ અર્થ, કે એવું કંઈક જે પૃથ્વી ઉપર ના આવે એવું કંઈક બનાવવાનું એનું સ્વપ્ન હતું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને નાની કાર્ટૂન કંપની જે શરૂ કરી કન્સાસ સિટીમાં. બટ દેટ વોઝ ફ્લોપ્ડ, પરંતુ એ કેવી ગઈ હતી, નિષ્ફળ ગઈ હતી. યાદ રાખજો દોસ્તો, સ્ટોરી જેમ જ છે, બધા પોઈન્ટ્સ યાદ રાખશો એટલે તમને યાદ આવી જ જશે. ધેન ઇઝ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21. પછી 21 વર્ષની ઉંમરે તેણે પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. હી બોરોડ સમ ડોલર્સ ફ્રોમ હિઝ અંકલ. આપણે પાઠમાં ટેક્સ્ટબુકમાં આવે છે $500 લીધા, એ પણ તમે લખી શકો. $500 કાકા પાસેથી ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. કાર્ટૂન સિરીઝ શરૂ કરી. એનું નામ હતું નેમ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. દેટ વોઝ ટફ ટાઈમ. બહુ ટફ ટાઈમ હતો તેના માટે. ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર, એના ભાઈ માટે. દે ટ્રાઈડ ટુ મેક સમ મની. તેમણે કેટલાક પૈસા બનાવવા માટે પ્રયત્ન કર્યો. ધ ફર્સ્ટ સિરીઝ ડિડન્ટ મેક સો મચ ઓફ અ સ્પ્લેશ. પહેલી સિરીઝથી કંઈ એને એટલું બધું ચાલી નહીં, સફળતા મળી નહીં. સો વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. નવી સિરીઝ બનાવવાનું નક્કી કર્યું, જેનું નામ હતું નેમ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની. ઇટ ડીડ બેટર, બહુ સારું કર્યું. બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ. પરંતુ કેટલાક ડિસ્ટ્રીબ્યુટર્સે તેમની માટે મુશ્કેલી ઊભી કરી. વોલ્ટ ઇગ્નોર ઓલ ધેટ. વોલ્ટે બધાને ઇગ્નોર કર્યા. એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક, અને પોતાનું કામ શરૂ રાખ્યું. હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ નેમ મિકી. તેને એક નવી સિરીઝ શરૂ કરી ઉંદરના નામની, જેનું નામ હતું મિકી. હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝની સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. અને અહીંથી
અને ડિઝનીલેન્ડની ગાથા જે છે, યાત્રા જે છે એ શરૂ થઈ. મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ. માન્યામાં ન આવ્યા પ્રતિમ સફળતા મળી બાય ધીસ સિરીઝ. અને આ સિરીઝથી વોલ્ટ બીકેમ અ રિચ પર્સન, એક ધનિક માણસ બન્યો. વોલ્ટ્સ ઓલ ડ્રીમ્સ કેમ ટ્રુ, અને વોલ્ટના બધા જ જે સ્વપ્નો જે છે એ સાકાર થયા. વોટ એવર હી થોટ, એણે જે પણ વિચાર્યું, હી પુટ ઓલ ધેટ ઇન રિયલ, અને બધું જેને વાસ્તવમાં કર્યું, અમલમાં મૂક્યું ને થયું. હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી બાય ધ ટીવી શોઝ, મેગેઝિન્સ એટસેટ્રા. ટૂંકમાં લખ્યું છે ટીવી શોઝ, મેગેઝિન્સ દ્વારા એને ખૂબ જ લોકપ્રિયતા મળી. ડિઝનીલેન્ડ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઓન ધ અર્થ સ્ટીલ. એનું ડિઝનીલેન્ડ જે છે આજે પૃથ્વી ઉપર સૌથી લોકપ્રિય સ્થળ છે, લાખો લોકો એની મુલાકાત લે છે. હિઝ મોસ્ટ સક્સેસ વોઝ, તેની સફળતા શું હતી? ધ રિઝલ્ટ ઓફ હિઝ હાર્ડવર્ક એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક. એની પાસે જે ક્ષમતા હતી, અસાધારણ ક્ષમતા હતી, સખત મહેનત અને એવું વિચારવાની. બિઈંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, અને પહેલી વાર જ્યારે દેવાદારીમાંથી બહાર આવ્યો. હી સ્ટાર્ટેડ અ બિઝનેસ શરૂ કર્યો. વેર હી ગેવ ધ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, જ્યાં એને બીજા વિચાર અમલમાં મૂકવાનો એને મોકો મળ્યો. સો આ બધા મુદ્દા ઉપરથી તમે સો વી કેન સે ધેટ કહી શકીએ વોલ્ટ વોઝ અ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન. એ ખૂબ જ નમ્ર અને મદદગાર માણસ હતો. યુ ઓલવેઝ ટ્રાય ટુ મેક સમથિંગ ડિફરન્ટ, બધા કરતાં કંઈક અલગ કરવા માટે પ્રયત્ન કરતો. એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ. અને ડિઝનીલેન્ડ જે છે એ આની અક્ષમતા, જે બુદ્ધિ જે કહેવાય, અકલ્પનીય બુદ્ધિ જે હતી એનું એ પરિણામ છે. આપણે સમય મળે ક્યારેક જોજો, આપણે ટીવીમાં તો જોતા જોઈએ છીએ. ઓકે, તો અહીંયા 2 શોર્ટ નોટ્સ દોસ્તો અહીંયા પૂરી થાય છે. ત્રીજું છે ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ, ત્રીજી શોર્ટ નોટ અને લાસ્ટ શોર્ટ નોટ. આ પાર્ટની 3 શોર્ટ નોટ આવી ગઈ. મોટાભાગના મુદ્દા દોસ્તો સેમ છે. ફરી એકવાર જોઈ લઈએ ફટાફટ. ચલો જઈએ. મુદ્દા આપે છે હાઉ વોઝ વોલ્ટ ડિઝની, કેવો હતો, ફ્રોમ વેર ડીડ સ્ટાર્ટ ઇઝ જર્ની, ક્યાંથી જર્ની શરૂઆત કરી. વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ એન્ડ હાઉ વોઝ ઇટ, કઈ પહેલી સિરીઝ હતી. વેન ડીડ સ્ટાર્ટ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ ક્યારે શરૂ કર્યું. હાઉ વોઝ ઇટ ફર્સ્ટ ડે, પહેલો દિવસ કેવો હતો. વોટ વોઝ ધ રિપ્લાય ઓફ વોલ્ટ ઓન ડિઝનીલેન્ડ્સ લુક, ડિઝનીલેન્ડનો જે લુક છે એના ઉપર એનો રિપ્લાય કેવો હતો. વોટ વોઝ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડનું પહેલું જે આકર્ષણ શું હતું. અને વોટ ડઝ ડિઝનીલેન્ડ ડુ વિથ પીપલ, લોકો સાથે શું કરે છે. ચાલો જોઈએ મુદ્દા ઉપરથી. ચલો, પહેલો મુદ્દો છે વોલ્ટ ડિઝની વોઝ એન એન્થુસિયાસ્ટિક પર્સન, ઉત્સાહી માણસ હતો. પહેલી વસ્તુ આ યાદ રાખજો દોસ્તો, અને તમારે આવા જ ઉત્સાહથી ભણવાનું છે. હી સ્ટાર્ટેડ હિઝ જર્ની એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે એને પોતાની મુસાફરી યાત્રા જે છે શરૂ કરી. હી કેમ ટુ લોસ એન્જલસ આવ્યો. હી સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ સિરીઝ નેમ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, પહેલી સિરીઝ શરૂ કરી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, દેટ ફ્લોપ, જે નિષ્ફળ ગઈ. ધેન હી સ્ટાર્ટેડ ઇઝ અનધર સિરીઝ, પછી એને બીજી સિરીઝ શરૂ કરી. શું નામ હતું? ઓસ્વાલ્ડ ધ રેબિટ, વિચ ડીડ બેટર, સારું કર્યું. પછી હી સ્ટાર્ટેડ ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955, 1955ની અંદર એણે ડિઝનીલેન્ડ જે છે એ શરૂ કર્યું. મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, લાખો કરોડો લોકો જે છે એ વોલ્ટની આ જે અકલ્પનીય જે કહેવાય કલ્પના, યુનિક ક્રિએશન જે છે એ જોવા માટે ભેગા થયા. ડિઝનીલેન્ડ પરહેપ્સ ડીડ બેટર દેન એનીથિંગ એલ્સ, કદાચ દુનિયામાં એવું કંઈ નહીં હોય એના જેવું, એના કરતાં પણ શ્રેષ્ઠ ડિઝનીલેન્ડ હતું. સમવન આસ્ક હિમ, કોઈ કે તેને પૂછ્યું હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. હિઝ રિપ્લાય વોઝ, તો એનો જવાબ શું હતો? દેટ ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર કંઈ ના હોય ને, અને એના જેવું કશું હોવું જ ના જોઈએ, એમ એવું હોવું જોઈએ. અને આટલું બધું સફળ હોવા છતાં એવરી ડે દેર વોઝ સમથિંગ ન્યૂ ઇન ધ પાર્ક, કંઈક ને કંઈક પાર્કમાં નવું આવતું. દર વખતે કંઈક તમે જોવા જાઓ તો કંઈક ને કંઈક નવું જોવા મળે, એટલા માટે આપણને યુનિક લાગે. દર વખતે જોવા જઈએ તો સેમ ના લાગે. વોલ્ટ ઓલવેઝ ટ્રાય ટુ મેક ધ પાર્ક મોર યુનિક, હંમેશા એને વધુ યુનિક બનાવવા માટે, વધુ સારું બનાવવા માટે પ્રયત્ન કરતો. દેર વોઝ લોટ ઓફ અમેઝિંગ પ્રોજેક્ટ્સ, ઘણા બધા એવા અમેઝિંગ પ્રોજેક્ટ્સ હતા ઇન ઇઝ માઇન્ડ, તેના મગજમાં, ટુ મેક પાર્ક એક્સ્ટ્રા ઓર્ડિનરી, કે જે પાર્કને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવતા હતા. ધ વેરી ઓલ્ડ ફેશન ટ્રેન્ડ વોઝ વન ઓફ હિઝ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ધ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની અંદર આપણે ડિઝનીલેન્ડની શોર્ટ નોટ લખીએ છીએ તો એને લગતા મુદ્દા જ લખીએ છીએ કે જૂના જમાનાની જૂના ફેશનવાળી ટ્રેન્ડ જે છે એ ડિઝનીલેન્ડનું સૌ પ્રથમ આકર્ષણ હતું. દર ઇઝ એવરી ડે વી ગેટ સમ ન્યૂ મશીન્સ ઇન ધ પાર્ક, હંમેશા આપણને કંઈક ને કંઈક નવું જોવા મળતું. સો ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ,
અને કહેલું કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું ના થવું જોઈએ. એન્ડ ડિઝનીલેન્ડ મેક્સ અસ પ્લે વિથ ઇઝ ચિલ્ડ્રન્સ ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. ડિઝનીલેન્ડ જે છે જાણે બાળકના હાથમાં રમકડું આવી ગયો હોય, નાના વસ્તુની જે મસ્તું હોય બાળક એવું લાગે, એવું છે આ ડિઝનીલેન્ડ. દોસ્તો, આ શોર્ટ નોટ ડિઝનીલેન્ડ. અહીંયા અમારી 3 શોર્ટ નોટ અહીંયા પૂરી થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે. અને જો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ એને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, કારણ કે હજીને વધુ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણે ભણીશું. સરસ મજાની નોટ બનાવી લેજો. મેં જેમ અહીંયા આપ્યું છે તમે મુદ્દા બનાવીને લખી શકો છો, તૈયારી પણ કરી શકો છો. બરાબર? આવનારું ભવિષ્ય તમારા માટે શુભ રહે. ઘરે રહો, સલામત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ. ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે.